નજર કરીશું વિગતવાર સમાચાર પર। રાજકોટની બાલાજી હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાના મોતના મામલે બેદરકારીના આરોપ વચ્ચે તપાસ શરૂ કરવામાં આવી છે। ડિમ્પલબેન પોબારુ નામની મહિલા 27 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને 28 જુલાઈએ ગર્ભાશયનું ઓપરેશન કરાયું હતું। ઓપરેશનના બીજા દિવસે છાતીમાં દુખાવો અને ગભરામણ થતા તેમને તાત્કાલિક ઓલિમ્પસ હોસ્પિટલ ખસેડાયા હતા। ઓલિમ્પસ હોસ્પિટલના તબીબોએ હૃદયમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાનું જણાવી એન્જિયોગ્રાફી સહિતની સારવાર શરૂ કરી હતી। જોકે સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું। સમગ્ર મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તબીબોના નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી છે। સારવારના તમામ કાગળો રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકને મોકલાયા છે। તબીબી અધિક્ષક અને એફએસએલના રિપોર્ટ બાદ બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે। વિસ્તારમાં બાલાજી હોસ્પિટલમાં ડિમ્પલબેન પોબારુ નામના એક બેન એડમિટ થયેલા, જેમને કોઈ તકલીફના કારણે એડમિટ 27 જુલાઈના રોજ એડમિટ થયેલ અને તેમને દાખલ રહેલ 29 તારીખ સુધી। પછી એમને કંઈ લોહીનો કે ગભરામણ જેવું થતું તેમને બીજા ઓલિમ્પસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલા અને ત્યાં ડૉક્ટરોએ સારવાર કરેલી। તેમને એન્જિયોગ્રાફી, કાર્ડિયોલોજી વગેરે બ્લડ બધું ચેક કરવામાં આવેલું અને એ સારવાર દરમિયાન ડિમ્પલબેન મરણ ગયેલ છે અને આ બાબતે જે મરણ ગયેલ બેનનો ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે। તેમના વિશેરા લઈ એફએસએલમાં એનાલિસિસ માટે મોકલવામાં આવેલ છે। તેમજ જે સારવાર લીધેલી સારવારના ટોટલી કાગળો ડૉક્ટરશ્રી પાસેથી મેળવી અને તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલ છે। તેમજ જે હોસ્પિટલ છે તેના તમામ ડૉક્ટરોના નિવેદનો નોંધવામાં છે। હાલમાં નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને અન્ય સીસીટીવી ફૂટેજ। સુરતના ડિંડોલી વિસ્તારમાં બિલ્ડર રવિ ચૌધરીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। ઝેરી દવા પીધા બાદ રવિ ચૌધરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ચર્ચા મુજબ સતત માનસિક ત્રાસ અને આર્થિક દબાણથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। જો કે આ અંગે સત્તાવાર કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી હતી। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ઘટનાની હકીકત જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। રવિ ચૌધરીની હાલત અને ઘટનાના ચોક્કસ કારણ અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે। તો સુરતમાં બિલ્ડરે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। રવિ ચૌધરીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા। માનસિક ત્રાસ અને આર્થિક દબાણની ચર્ચા। ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી। ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે।